વડોદરામાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચી। વાઘોડિયા તાલુકામાં આવેલી સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં વરસાદી પાણી ઘૂસી જતા મધ્યરાત્રિએ તંત્રને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવી પડી। રાત્રે અંદાજે 3 વાગે વાઘોડિયા મામલતદાર, પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને હોસ્ટેલમાં ફસાયેલા કુલ 150 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। સમયસર કરાયેલી રેસ્ક્યુ કામગીરીના કારણે કોઈ જાનહાનિ થઈ નથી। તમામ લોકોને સુરક્ષિત હોવાનું તંત્રએ જણાવ્યું હતું। ભારે વરસાદ વચ્ચે તંત્ર સતત પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી। બધા લક્ષ્મી હોસ્ટેલના સ્ટુડન્ટ્સ છે, અમે લોકો સુમનદીપમાં ભણીએ છીએ। અમારા રાત્રે તરત પાણી આવી ગયું હતું, તો અમે કોલ કર્યો હતો, તો મામલતદાર અને એમના બધા સ્ટાફ મેમ્બર્સ બધા અમને મદદ કરવા માટે આવી ગયા હતા તરત જ। અત્યારે બધા અમે સેફ છે અત્યારે। થેન્ક યુ।